સુરતમાં ગુજરાતી ફિલ્મોના અભિનેતા યશ સોની અને તર્જની ભાડલા આવ્યા હતા. ડેની જીગર એકમાત્ર ફિલ્મના પ્રમોશન માટે આવેલા અભિનેતાએ ગુજરાતી ફિલ્મોની સફળતા વિશે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો ફિલ્મ તો જુએ છે, પરંતુ મોટા ભાગે એ ફિલ્મો સિનેમા હોલની જગ્યાએ પાયરસી કરીને જોવાતી હોવાનું સામે આવ્યું છે. જો ગુજરાતીઓ પણ સિનેમા હોલમાં જઈને ફિલ્મો જોતા હોય તો સાઉથની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો પણ ધૂમ મચાવી શકે છે. કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગર એકમાત્ર અંગે વાત કરતા યશે કહ્યું કે કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મ કંઈક હટકે અને અલગ પ્રકારની છે. ફિલ્મ ડેની જીગર નિલય ચોટાઈ તથા દીપેન પટેલ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર તથા ચેતન દૈયા પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. એક સ્ટાઇલિશ સુપર કોપ ડેની જીગર એટલે કે યશ સોની દ્વારા અભિનીતના સાહસોની આસપાસ ફરે છે, જે ચોરાયેલી 600 વર્ષ જૂની પ્રતિમાને પુનઃ પ્રાપ્ત કરવાના પડકારજનક મિશન પર આગળ વધે છે. ફિલ્મ માટે 10 કિલો વજન વધારનારી તર્જની ભાડલાએ કહ્યું કે ફિલ્મમાં મગજ નથી ચલાવવાનું, પણ દર્શકો પેટ પકડીને ભરપૂર હસશે. ફિલ્મમાં આત્મવિશ્વાસથી ભરપૂર વજનવાળી તથા થ્રેટિંગ ન કરાવતી તથા વેક્સ ન કરાવતા પાત્રમાં છું. કોમેડી સાથે અલગ પ્રકારનો રોમાન્સ પણ ભરપૂર આ ફિલ્મમાં જોવા મળશે, જે 5મી જાન્યુઆરીના રોજ 1000થી વધુ સ્ક્રીન પર સમગ્ર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ કરવામાં આવશે. અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એકમાત્ર 5મી જાન્યુઆરી 2024ના દિવસે ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ તરીકે રિલીઝ થઈ રહી છે. આ એક સુપર કોપની ફિલ્મ છે જેનું પાત્ર હું ભજવી રહ્યો છું. ડેની જીગર એક સુપર કોપ છે. એની જોડે બહુ જ અખંડ લેવલના પાવર્સ છે. એની જોડે કોઈ જ લિમિટેશન્સ નથી. ધારે વિચારે એ બધું જ કરી શકે એવો આ વ્યક્તિ છે. હવે એ વ્યક્તિ જ્યારે 600 વર્ષ જૂની જે મૂર્તિ ચોરાઈ ગઈ છે એનો કેસ સોલ્વ કરશે તો એ કઈ રીતે કરશે અને શું ધાંધલ ધમાલ થશે, એના વિશે અમારી ફિલ્મ છે. ગુજરાતની જનતા ફિલ્મ જોવા માટે આવે, શું ખાસ છે આ ફિલ્મ? જે મેં કીધું એ પ્રમાણે બહુ જ અલગ પ્રકારની કોમેડી છે. આ એક સ્પૂફ પ્રકારની ફિલ્મ છે. એટલે સિમ્પલ ભાષામાં કહું તો જીવતા જાગતા કાર્ટૂનને તમે જોતા હો એ પ્રકારની આ ફિલ્મ છે. એક અલગ યુનિવર્સ છે, એક અલગ દુનિયાની વાત છે. આ નથી આપણી દુનિયાની વાત કે જ્યાં લોજિક અને તર્ક કામ કરતા હોય. આ માઇન્ડલેસ ફિલ્મ છે, કારણ કે આ દુનિયાને સમજવા માટે બિલકુલ તમારા મગજની જરૂર નથી. તો એક બાજુ મૂકીને જ જોવા આવજો. ટ્રિપલ એક્સેલ રોમાન્સ જે અમે કહીએ છીએ, એક જાડી છોકરી સાથેના પ્રેમમાં પડે છે ડેની જીગર એકમાત્ર. કારણ કે એ છોકરીનો કોન્ફિડન્સ, એ છોકરીનો એટીટ્યૂડ એ લેવલનો છે કે ડેની જીગર જેવો સુપર કોપ પણ એના પ્રેમમાં પડી જાય. તો આ એક ટ્રિપલ એક્સેલ, જેમ મેં કીધું કે આ જેમ અલગ દુનિયાની વાત છે ને, તો આનો રોમાન્સ બી બહુ અલગ છે. એ આઈ ફીલ કે તમે ફિલ્મ જોશો ત્યારે તમને વધારે સમજી શકશો કે ટ્રિપલ એક્સેલ રોમાન્સ કેટલો યોગ્ય છે. સુરતમાં અમે આવ્યા છે ડેની જીગર ફિલ્મના પ્રમોશન્સ માટે અને ખૂબ જ મજા આવી રહી છે. બધું અવી વસ્તુઓ ખાઈ રહ્યા છે અને બસ એક જ વિચાર આવી રહ્યો છે કે જેમ સુરતના જમવામાં આટલો બધો રંગ છે, એમ ફિલ્મમાં બી એટલો જ બધો રંગ છે અને સુરતીઓને તો ડેફિનેટલી બહુ જ મજા આવશે જોવાની. એટલે 5 જાન્યુઆરીને અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર, જરૂરથી જોવા જજો. બંને જ વસ્તુ છે. ફિલ્મનું જ્યારે મને પહેલી વખત કીધું કે વજન વધારવાનું છે તો મને બહુ જ શોખ લાગ્યો અને કદાચ એવું પણ થયું કે કદાચ ના કરું, પણ કૃષ્ણદેવ યાજ્ઞિક જે કેડી સર છે એ આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ડિરેક્ટર કહેવાય, કેમ કે એમને અત્યાર સુધી છેલ્લો દિવસથી લઈ નાડી દોષ, રાડો, વશ આવી બધી અવનવી અલગ અલગ ફિલ્મો આપી છે. અને એ જ્યારે કોઈ ફિલ્મ કરતા હોય ત્યારે તમને ખબર જ હોય કે ક્વોલિટી ફિલ્મ જ હોય. અને પછી સ્ક્રિપ્ટ એમને જ્યારે નરેશન ચાલુ કર્યું તો પહેલાં જ 5 મિનિટમાં હું સખત હસાઈ અને ત્યારથી 2 કલાક હું બસ હસી જ છું. એટલે જ્યારે તમને સ્ક્રીન પ્લેમાં જેટલી મજા આવે તો તમને ખાતરી હોય કે આ ફિલ્મ સરસ નીકળીને બી આવશે ને એનું એક્ઝિક્યુશન બી સરસ થશે. આ ફિલ્મમાં ખાસું બધું VFX છે, એ બધું બી બહુ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. એટલે ડેફિનેટલી એની ક્વોલિટી અને સ્ક્રિપ્ટ એ બંનેના કારણે મેં સિલેક્ટ કરી હતી. જી, ફિલ્મમાં મારું પાત્ર પૂજાનું છે, જેને પૂજાડી કહેવાય છે. એ ખૂબ જ જાડી છોકરી છે અને એને મૂછો છે ને વેક્સ નથી કરાવતી ને એવી છોકરી છે, પણ ખૂબ જ કોન્ફિડન્ટ છોકરી છે. અને એ ડેનીના પ્રેમમાં પડે છે, ડેની એના પ્રેમમાં પડે છે અને પછી એ લોકોનો ક્રેઝી રોમાન્સ ચાલુ થાય છે, જેમાં એ બંને ગાંડા છે અને એવી જ ગાંડાઈથી આખો પ્રેમ કરે છે. તો એ બહુ જ મજા આવે છે. અમારું એક સોંગ ચિકન ચિકન ધા કરીને બહાર આવ્યું હતું, જેમાં એક નાનકડો સીન પણ હતો અમારો, જે બહુ જ વાયરલ થયો, બહુ બધી એની રીલ્સ બની. એટલે મને ખાતરી છે કે જો એટલો પોર્શન લોકોને ગમશે તો આખી ફિલ્મ તો ખૂબ જ ગમશે. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.